લાઇટ નહોતું અને જેવું અમારે કામ પતીને અમારે ઘરે જવાનો ટાઈમ થયો જ્યારે થોડાક વિડીયો અંદરના શૂટ્સ લેવાના થયા ત્યારે લાઇટ આવી ગઈ છે। નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં ને? હોપ બધા મજામાં હશો। તો આજે આપણે જઈ રહ્યા છીએ એક ડોક્યુમેન્ટરી ફિલ્મ શૂટ કરવા જે કુલદેવીમાં ચામુંડાના મંદિરની છે। તો આગળ ચલો આપણે વ્લોગ પર જઈએ અને તમે જોજો આખો ફૂલ BTS વિડીયો। તો જેમ આપણે નક્કી હતું કે આજે જવાનું છે વિડીયો શૂટ કરવા, એમ આપણે આવી ગયા છે। મારા મોબાઈલમાં ચાર્જ નથી એટલે આપણા જે મોટો ભાઈ છે એનામાં સેટ કરી દીધું છે બધું, એનામાં જ વિડીયો ઉતરે છે અત્યારે બ્લોગનો બી, અને જે વિડીયો શૂટ કરવાનો છે ડોક્યુમેન્ટરી ટાઈપનો ચામુંડા માતાના મંદિરનો આપણો, એ બી આમાં શૂટ કરી લેવાના છે। તો હવે આપણામાં ચાર્જ તો છે નહીં, 13% જેટલું છે અને લાઇટ વેજવા આવ્યું નથી, તો હવે જઈએ આપણે। તો એ આપણે આવી ગયા છે હવે આપણા કુલદેવીમાં ચામુંડાના મંદિરે, અને ફ્રેમમાં થોડુંક આગળ પાછું હોય તો નોટ કરજો। અને ચાર્જિંગ બી છે અને એકલા લાઇટ બી વધારે છે નહીં, બાઇકમાં થોડીક પ્રોબ્લેમ આવી છે તો છૂટું પડી ગયું, એક સાઈડ કમ્પ્લીટ છે અને એક સાઈડ થોડુંક એ છે, તો એ તો કમ્પ્લીટ કરાવી દેશે થોડાક ટાઈમમાં। પણ આપણે હવે ઉપર જઈએ, દર્શન કરીએ, થોડાક સિનેમેટિક લઈએ અને સાથે આપણે વિડીયો બી શૂટ કરી લઈએ। તો ઉપર જોઈ જઈએ માતા ચામુંડાના આપણા કુલદેવી માના દર્શન કરીને આપણા જે પૂજારી છે ભગુદાદા તેમની જોડે બધી માહિતી લઈ લે, કંઈ કરવું છે મને કંઈ કરવું નહીં, તો ડોક્યુમેન્ટરી ફિલ્મ બી શૂટ કરી લઈએ। તો ચલો ઉપરની સાઈડ જઈએ। આપણે આવી ગયા છે ઉપર માતા ચામુંડાના દર્શન કરવા માટે। આ છે અહીંયા ગરબા, તો જોઈ શકો છો ગાઈસ। અત્યારે પહેલાં આપણે દર્શન કરી લઈએ, પછી ડોક્યુમેન્ટરી ફિલ્મ પૂરેપૂરી ઉતારી લઈએ। તો પહેલાં આપણે આ દર્શન કરી લઈએ। જો આ રહ્યું આપણા માતા ચામુંડાનું કુલદેવીમાંનું દર્શન। ચલો ના અંદર લાઇટ બંધ છે પણ આપણે દાદાને અંદર બોલાવીને એક વિડીયો બનાવવાનો છે આપણે કે માતાજીનું જે એનું રહસ્ય છે મંદિરનું, એના માટે તમે અમને કહેજો, તમે જેટલા પ્રશ્નો પૂછો એનો જવાબ ને માગજો અને આપણે વિડીયો બની જાય અને જે માતાજીનું ચામુંડામાંનું જે રહસ્ય છે એ બધે બહાર બી જાય, એમ કે ખાલી જે ટીવી પર એકલું નહીં, આ બધે બીજા પ્રસારિત થશે આ વસ્તુ। આપણું બધું કામ તો આમ તો થઈ ગયું છે, જે વિડીયોને ઉતારવાનો તો એ શૂટ થઈ ગયું છે અને આપણે હવે તો આપણે માતાજીને દર્શન કરીને થોડુંક કામ પતાવી નાખીએ, રવાના થઈશું અને થોડાક સિનેમેટિક વિડીયો શૂટ કરીશું અને એમાં ચામુંડાને બધા સુધી પહોંચાડીશું કે અહીંયાનું રહસ્ય, તો જે બધા બહારથી આવે છે તેમને બી અહીંયાનું દર્શન કરવાનો લાભ મળે। તો આપણે હવે આપણું દર્શન કરીને પછી જઈએ। તો ગાઈસ આપણે આ વિડીયો શૂટ થઈ ગયો છે, ઉપર જઈએ થોડાક ફોટા પાડીએ અને માતાજીનો બી એક બે કમ્પ્લીટ આમ સિનેમેટિક લઈ લઈએ, પછી આ રહી આપણી બાઇક પર બેસીને ઘરે જઈશું। તો હવે આપણે ઘરે જઈશું, મોબાઈલ ચાર્જિંગમાં મૂકીશું, લાઇટને આવી ગયું છે। જ્યારે ડોક્યુમેન્ટરી ફિલ્મ શૂટ કરતા હતા મંદિરની, જ્યારે ઇતિહાસ શૂટ કરતા હતા ત્યારે લાઇટ નહોતું અને જેવું અમારે કામ પતીને અમારે ઘરે જવાનો ટાઈમ થયો જ્યારે થોડાક વિડીયો અંદરના શૂટ્સ લેવાના થયા ત્યારે લાઇટ આવી ગઈ છે, એના કારણથી અંદરનો જે વિડીયોઝ હોય છે એના સિનેમેટિક્સ સારા આવશે। અંદરના એક બે સિનેમેટિક્સને એમ લઈને ઘરે જઈશું અને સાથે એકાદ રીલ બી ઉતારીને ઘરે જઈશું। તો આજના બ્લોગમાં આટલું જ, તો મળીએ એવા સારા એવા નવા બ્લોગ સાથે। તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ, બાય।